અમારા માટે નથી કહેતો, આ સંસ્કૃતિ ટકશે રે નહીં અને મોટા મોટી ઘાત થાય. તમે વિચારો, હું હમણાં બાપુ બોલ્યો તો આ સાધુ વિશે. આ અમારા રામજી મંદિરના સાધુ હોય કે શિવ મંદિરના સાધુ હોય, આપણે બહારના સાધુને લાવીને બાપુ હામિયા કરીએ, ગામના સાધુને આપણે બોલાવતા નહીં. હવે બિચારો 12 મહિના આરતી ઈ કરે છે, બોલો તો આવીને ઘડીકમાં આવ્યો જશે. એ ગમે એવડો મોટો હોય તો હું ભાઈ. આ અમિતાભ બચ્ચન ને ઘરના વહુનું નામ હું જયા પ્રધાન. જયા પ્રધાન, અમિતાભ બચ્ચન ગમે એવડા હોય પણ આપણે આપણા માવતરને ભૂલી જવાય? હે, ન ભૂલાય ને. પણ હું જોઉં છું ત્યાં સુધી હાંગાણામાં કોઈ કાર્યક્રમ હોય તો આ ગિરી પરિવારના 10 નામ સાધુ પેલા બેઠા હોય. આ સમજદારી કહેવાય. એ તો બેઠા જ હોય. અને બાપુએ કોઈ દે હેઠા નથી બેસવા દીધા. રમજો, આનું નામ રાજપૂતી રીત છે. એનામાં વિવેક વિયો જાય તો વાતું કોની કરી? વાતું રહેશે વીર ભલા તણિયું બાણના. આને કોઈ દી હેઠા નથી બેસવા દીધા આ બાપુને. તમારા ગામના રામજી મંદિરના પૂજારી હોય ને, હામિયા કોઈ સંતના, ભલે શંકરાચાર્ય આવે, પણ એની પાસે બેહારો. બાપુ ઘી રામજી મંદિરે કોઈ મારું પોતાનું રામજી મંદિર છે, મારું પોતાનું. અમે તો ગામધણી માણસ છીએ, મારું પોતાનું રામજી મંદિર છે ભાઈ. એટલે ન્યા મારે ઘણા વર્ષથી અને સાહેબ એ રામજી મંદિરનું ઓપનિંગ કોણે કર્યું? યોગીજી મહારાજે, પ્રમુખ સ્વામીના ગુરુ રવિશંકર દાદાએ, વિનોબા ભાવે અને આ હોનભાઈ મારે અને કાગ બાપુએ. એને તો ઓપનિંગ કર્યું મંદિરનું. અને પછી પાછી મેં ભગવાનની મૂર્તિઓ જર્જરિત થઈ ગયું, મોરારી બાપુના હાથે તિલક કરાયું ભગવાનનું, બરાબર. પણ રમજુ બાપુ, હું તમને વાત કરું કે ભગવાન રામની માનતા લઈને કોઈ આવ્યું તો એની માનતા હું કોઈને ખબર નહીં. કોઈ માનતા લઈને, રામની માનતા લઈને કોઈ ગયો દાખલો બતાવો. રામને માને બહુ, પણ માનતા લઈને કેમ કોઈ જાતા નથી? હે ભાઈ, હવે બાપુ જ્યાં માનતા જ ન જાતી હોય તો એને પૂજારીને મળે હું? એની પાસે દિવેલના પૈસા ન હોય, દિવેલના. અને સાધુ ગમે એમ કરીને ભગવાનની એક ગામમાં ભગવાનને અપુંજ રહેવા દીધો છે આણે? આ પરિવારોએ શંકર ભગવાનને એકેય અપુંજ રહેવા દીધા છે? નથી રહેવા દીધા કોઈ દી. હવે એને ભૂલી જઈએ આપણે અને બીજાના હામિયા કરવા. બીજાના ભલે ચોક્કસ કરી, પણ એને પહેલા બેહારો યાર. એને શું કામ ભૂલી જાઓ? જીવનમાં ભૂલો, ભલે મૂળ નો કોઈ દી ભૂલું. આમ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો તો મેં રાજપૂતની વાત તો કરી જ, કારણ કે મારો સ્વભાવ છે, હું ચારણ છું. મને કોઈ બોલાવે એટલે મારે બીજાને વખાણ કરવા મળે ના. વખાણ ચોક્કસ આપણે કરી, જેનો પ્રસંગ હોય એને ચોક્કસ કરી, પણ જે પરંપરાથી આપણે જીવીએ છીએ એને તો બોલવું જોઈએ ને બાપુ. જે પરંપરાની અરે આપણો નાતો છે, જેનાથી આખું